અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે છેલ્લા 30 ઉપરાંત વર્ષોથી કાર્યરત શ્રી દિનેશચંદ્ર બાલચંદ સુંદરજી દોશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિયાળાની ઠંડીની અંદર જે નિરાધાર લોકો બહાર જાહેર રસ્તા ઉપર, બસ સ્ટેશન, રેલવે સ્ટેશન અને ફૂટપાથ ઉપર રાત વિતાવતા હોય છે, અસહ્ય ઠંડીમાં જે લોકો ઠંડીથી પરેશાન થઈને પણ રાત વિતાવતા હોય છે, તેવા નિરાધાર લોકો માટે સાવરકુંડલાના નવયુવાનોની અમારા ટ્રસ્ટ દ્વારા 5 થી 7 ટીમ બનાવી અને અલગ અલગ વિસ્તારોમાં યુવાનો વાહન ઉપર બ્લેન્કેટ લઈ અને ખરેખર જે નિરાધાર લોકો બહાર રસ્તા ઉપર સૂતા હોય અને ઠંડીથી પરેશાન થતા હોય તેઓને ઓઢાડી અને ઠંડીથી રાહત આપવામાં આવે છે. તેમજ સાવરકુંડલાના ગરીબ વિસ્તારો, સ્લમ વિસ્તારોની અંદર જે નાના બાળકો, યુવાનો માટે ગરમ કપડાં પણ અમારા ટ્રસ્ટ દ્વારા ઉપલબ્ધ કરાવી અને આ વિસ્તારોમાં જે ગરીબ વિસ્તાર છે એની અંદર ગરમ કપડાનું પણ વિતરણ છેલ્લા 30 વર્ષ ઉપરાંતથી અમારા ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે. ઉનાળાની અસહ્ય ગરમીમાં સાવરકુંડલા, ધારી વગેરે અલગ અલગ સ્થળો ઉપર 20 ઉપરાંત અમારા છાશ કેન્દ્રો છેલ્લા 30 વર્ષથી અવિરતપણે ચાલી રહ્યા છે. સવારે 6 થી 7 વાગ્યા સુધી અમારું આ છાશ કેન્દ્ર ચાલુ હોય છે. ગરીબ વિસ્તારમાં આ છાશ કેન્દ્રો ઉપર સવારે 6 થી 7 વાગ્યા સુધીની અંદર જે વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકો હોય તેવા પોતાનું વાસણ લઈ અને આખાય પરિવાર બપોરે શાંતિથી છાશ સાથે ભોજન લઈ શકે એ માટે આખા પરિવારની છાશ છે એ અમારા કેન્દ્રો ઉપરથી લઈ જતા હોય છે. તેવી જ રીતે ઉનાળાની અસહ્ય જ્યારે ગરમી પડે, 40-45 ડિગ્રી તાપમાન હોય ત્યારે સાવરકુંડલાના બંને બસ સ્ટેશન, મહુવા રોડ ઉપરનું નવા બસ સ્ટેન્ડ અને જૂના બસ સ્ટેન્ડ ઉપર અમારા ટ્રસ્ટ દ્વારા આયુર્વેદિક શરબતનું પણ કાઉન્ટર ખોલવામાં આવે છે. આ શરબતની અંદર લીંબુ, વરિયાળી અને ખડી સાકરનું મિશ્રણ કરી અને આરોગ્યપ્રદ અને ગરમીથી રાહત આપનારું શરબત છે એ ઠંડુ કરી અને બંને સ્ટોલ ઉપર બપોરે 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી સતત 4 કલાક સુધી વિનામૂલ્યે આ આયુર્વેદિક ઠંડુ શરબતનું પણ વિતરણ અમારા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ગરીબ પરિવારની દીકરીઓના લગ્ન હોય ત્યારે અમારા ટ્રસ્ટમાં અગાઉથી ફોર્મ ભરે અને અમારા ટ્રસ્ટના અમારા મેનેજર અને અમારા ટ્રસ્ટના કર્મચારીઓ એ સ્થળની મુલાકાત કરીને ખરેખર નિરાધાર બાળા હોય અને એમના લગ્ન હોય ત્યારે અમારા ટ્રસ્ટ દ્વારા કુંવરબાઈનું મામેરું આવી એક યોજના અમારા ટ્રસ્ટનું નામ આપવામાં આવ્યું છે અને એમને 5 સાડી પણ તેમના લગ્ન મંડપમાં જઈ અને અમારા ટ્રસ્ટ દ્વારા અર્પણ કરવામાં આવી રહી છે. મહામારી હોય, ભૂકંપ હોય, વાવાઝોડું હોય, તેની અંદર પણ સેવાકીય પ્રવૃત્તિ અમારા ટ્રસ્ટ દ્વારા છેલ્લા 30 ઉપરાંત વર્ષોથી થઈ રહી છે. તાજેતરમાં જ તોકતે વાવાઝોડાની મહામારીની અંદર આ વાવાઝોડાથી નાના નાના ઝૂંપડાઓ ગરીબ લોકોના ઉડી અને વયા ગયા હતા અને એ લોકો બેઘર થઈ ગયા હતા. ત્યારે અમારા ટ્રસ્ટ દ્વારા બીજા જ દિવસથી તાબડતોબ આ કામ ઉપાડી અને ફક્ત 48 કલાકની અંદર અમે 350 ઉપરાંત પ્લાસ્ટિકના મકાનો બનાવી તે લોકોનો આશરો છે એ અમારા ટ્રસ્ટ દ્વારા કરી આપવામાં આવેલો. છેલ્લા 30 વર્ષ ઉપરાંતથી આ ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિ સાવરકુંડલા શહેર, તાલુકા, ધારી અને અલગ અલગ વિસ્તારોની અંદર સેવાકીય પ્રવૃત્તિ, માનવ કલ્યાણની પ્રવૃત્તિઓ થઈ રહી છે.